જય કિસાન મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારનો આમ આદમી પાર્ટીનો પેટા ચૂંટણીનો ઉમેદવાર. દોસ્તો, છેલ્લા એક મહિનાથી આ કાળા ધોમ તડકામાં વિસાવદર, ભેસાણના ગામડે ગામડે હું જઈ રહ્યો છું. ખૂબ અસહ્ય તડકો, અસહ્ય ગરમી. સવારે વહેલા જાગીને ગામડે ગામડે જઈએ, રાતના 1-2 વાગ્યા સુધી મીટિંગો, આગેવાનોને મળવાનું, ખેડૂતોને મળવાનું, મજૂર વર્ગના વ્યક્તિઓને મળવાનું, માલધારીઓને, પશુપાલકોને મળવાનું, બધાને મળી આ પંથકની પીડા શું છે, લોકોની સમસ્યા શું છે, શું કરી શકાય એમ છે, એ જાણવાની કોશિશ કરી રહ્યો છું. સપનું, લક્ષ્ય કે વિઝન એક જ છે, એક જ લક્ષ્ય છે કે જેણે ખેડૂતોને, ખેત મજૂરોને, પશુપાલકોને, સમાજના નાના વર્ગને મોંઘવારીથી રડાવ્યા છે, ભ્રષ્ટાચારથી રડાવ્યા છે, તાનાશાહીથી રડાવ્યા છે, જેણે સમાજને આંસુ પડાવ્યા છે, એને હરાવવાના છે, એનું અભિમાન તોડવું છે. એ સપના અને લક્ષ્ય સાથે નીકળ્યો છું. આ રસ્તાની અંદર ઈશ્વર સાથ આપી રહ્યો છે. સમાજ, જનતા, ખેડૂતો, પશુપાલકો, માલધારીઓ, ખેતી મજૂરી કરતા વ્યક્તિઓ સાથ આપી રહ્યા છે. એ વાતની મને ખુશી છે, ગર્વ છે. પણ હું આજે એક વિશેષ વિનંતી કરવા માંગુ છું કે આપણે બધાય ગઠબંધન કેમ ન કરી શકીએ. હું ભાજપના સૌ કાર્યકર્તાને વિનંતી કરું છું, કોંગ્રેસના સૌ કાર્યકર્તાને પણ વિનંતી કરું છું, ખેડૂતોને વિનંતી છે, ખેત મજૂરોને વિનંતી છે કે હાલો ને આપણે બધાય ગઠબંધન કરીએ અને આપણે બધા આપણા પ્રશ્નો માટે લડીએ. રાજકારણ કરવાની તો 100 તક આવશે, 1000 મોકા આવશે, પણ ખેડૂતનું માથું ઊંચું રાખવાનું, ખેડૂતનો વટ ટકાવી રાખવાનું, ખેડૂતોનું સન્માન ટકાવી રાખવાનો, ખેત મજૂરોનું સન્માન ટકાવી રાખવાનો મોકો ક્યારે મળશે? નાનો માણસ પીડાય છે, લાચાર છે, અને આ વિસ્તારમાં ભાજપને હરાવવું એ આપણા સૌની ફરજ છે, કર્તવ્ય છે. ત્યારે હું બધાને વિનંતી કરું છું કે આ ખેડૂતોની દયા ખાઓ, ખેત મજૂરોની જરાક રહેમ કરો. સૌ પાર્ટીના બધાય મિત્રો ભેગા મળીને કે હાલો ભાઈ, આપણે આપણા માવતરનું, માં જેવી જમીનનું, એ જમીન ખેડનારા ખેડૂતનું, એ જમીન ઉપર કામ કરનારા ખેત મજૂરનું, ઢોર ચારનારા પશુપાલકોનું, હવનું રૂડું થાય એવું કામ ભેગા મળીને કરીએ. રાજકારણ સાઈડમાં રાખીએ અને આપણે બધાય ભેગા મળીને આ મલકની અંદર, આ પંથકમાંથી તાનાશાહોને હરાવીએ, ભ્રષ્ટાચારીઓને હરાવીએ, સત્તાનો નશો જેને ચડ્યો છે એનું અભિમાન તોડીએ અને ખેડૂતોનું સ્વાભિમાન બચાવવા માટેની લડાઈ લડીએ. એવું હું બધાને આહવાન કરું છું, 2 હાથ જોડીને એવી મારી વિનંતી કરું છું. સૌ સાથ આપો, સૌ ભેળા હાલો. આપણે બધાય ભેગા મળી 1.5 વર્ષ માટે જે ચૂંટણી છે એમાં જનબંધન કરીએ, જનનું બંધન કરીએ. ખેડૂત ગઠબંધન, ખેત મજૂર ગઠબંધન, માલધારી, પશુપાલક સૌ ભેળા મળીને આ પંથકમાંથી ભાજપને ભગાડીએ એવો સંકલ્પ લઈએ. જય કિસાન.